વિધાનસભાની આજના સત્રમાં વિમલ ચુડાસમા ધારાસભ્ય કોંગ્રેસે રાજ્યમાં તાલુકા વિકાસ અધિકારીઓની કેટલી જગ્યાઓ ખાલી છે તે પ્રશ્ન હતો। તેના જવાબમાં જાણવા મળ્યું કે 43 જગ્યાઓ ખાલી છે, જેમાં ગીર સોમનાથ જિલ્લામાં તલાલા, સૂત્રાપાડા, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ટીડીઓની જગ્યાઓ ખાલી છે, જેને લઈને રાજ્ય સરકાર મારો વિસ્તાર કોંગ્રેસનો હોવાથી મતભેદ લાગે છે। આ ગીર સોમનાથ વિસ્તારના અનેક વિસ્તારોમાં ટીડીઓની જગ્યા ખાલી હોવાથી અનેક ગ્રામજનોને હાલાકી પડી રહી છે, તેમ વિમલ ચુડાસમાએ કહ્યું છે। આજની પ્રશ્નોત્તરીમાં વિધાનસભામાં મારા પ્રશ્ન ક્રમાંક નંબર 11 અમે પ્રશ્ન મંત્રીશ્રીને પૂછેલો કે પૂરા રાજ્યમાં ગુજરાત રાજ્યમાં તાલુકા વિકાસ અધિકારીની કેટલી જગ્યાઓ ખાલી છે અને એ જગ્યાઓ કેટલા સમયમાં ભરવામાં આવશે અને કેટલી જગ્યાઓ ભરેલી છે, ત્યારે મને જવાબ દેવામાં આવ્યો કે 204 જગ્યાઓ 205 જગ્યાઓ ભરેલ છે અને 43 જગ્યાઓ ખાલી છે અને ક્યારે ભરવામાં આવશે ત્યારે એમને કીધું કે વહીવટી અનુસાર મુજબ ભરવામાં આવશે। ત્યારે ખાસ કરીને હું કહેવા માંગુ છું કે 43 જગ્યાઓ ખાલી છે, ત્યારે મારે પૂછવામાં આવ્યું કે એ જગ્યા અત્યાર સુધીનો ભરવાના કારણ શું? કારણ કે 43 જગ્યા 43 તાલુકા પંચાયતની જગ્યાઓ છે ને ટીડીઓની જગ્યાઓ ખાલી છે। એમાં ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં તાલાળા, સૂત્રાપાડા અને મારું વિધાનસભા સોમનાથ ત્યાં પણ જગ્યા ખાલી છે। આમ જ્યારે સરકાર જ્યારે ચૂંટણીઓ આવતી હોય ત્યારે સોમનાથ દાદાના સાનિધ્યમાંથી દર્શન કરી અને તેમને ચૂંટણીની શરૂઆત કરતા હોય, જ્યારે ત્યાં વિકાસ કરવાની વાત આવે ત્યારે હંમેશા હું કોંગ્રેસનો ધારાસભ્ય છે એટલે ભેદભાવ રખતી હોય છે। ખરેખર તો પ્રથમ એમને સોમનાથની જગ્યાએ ટીડીઓની ભરતી કરવી જોઈએ, કારણ કે છેવાડાના ટીડીઓ તાલુકા પંચાયત એટલે ટીડીઓનું કામ રોજ ગ્રામ્ય વિસ્તારના લોકોને પડતું હોય। ગામડાના લોકો કેટલા દૂરથી પોતાના કામ માટે આવતા હોય, આજે ધક્કા ખાય છે એટલે કેટલા સમયથી ધક્કા ખાતા હોય છે અને આજે ગામડાના લોકો પરેશાન થતા હોય છે। ત્યારે આજે 43 તાલુકા પંચાયતમાં ગામડાના લોકો હેરાન થાય છે, ત્યારે મેં એમને કીધું કે તમે આના ન ભરવાના કારણ શું અત્યાર સુધી, એટલે તાત્કાલિક જો જગ્યાઓ 43 જગ્યા ભરવામાં આવે તેથી ગામડાના લોકો ધક્કા ખાતા બંધ થાય। બિચારા રોજ કરી મજૂરી કરી અને પોતાની રોજગારી ચલાવતા હોય, એમાંય ધક્કા ખાય અને તેમના કામ ન થતા હોય, કારણ કે ગામડા છેવાડાનો માણસ આવતો હોય એમને તો ખબર ન હોય કે ટીડીઓની જગ્યા ખાલી છે। એટલે મારી સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ જગ્યા ભરવામાં આવે તેથી ગામડાના લોકો પરેશાન થતા બંધ થાય। અવકાશ બારોટ, દિવ્યાંગ ન્યૂઝ, ગાંધીનગર।